જુઓ, ખાસ કરીને આ બાબતે એકલી પરીક્ષા હોય તે વખતે જ નહીં, પરંતુ પરીક્ષા સિવાય માટે પણ એક સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ પ્રકારનો ઈમેલ આવે અથવા તો કોઈ પણ પ્રકારે ડરની ધમકી આવે તો કોઈ મેસેજ સ્વરૂપે આવે કે ઈમેલ સ્વરૂપે આવે તો તેના માટે તાત્કાલિક અસરથી પોલીસનો સંપર્ક કરવો, કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. પોલીસ કમિશનરમાં પણ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે, તેનો તાત્કાલિક સંપર્ક કરવો. કોઈ પણ પ્રકારનું ભય ન ફેલાય, પેનિક ન ફેલાય, ખાસ એ પ્રકારે જે છે એ વ્યવસ્થા કરવાની છે. શાળા કક્ષાએ આમ તો રેગ્યુલર સૂચના છે કે શાળાની સફાઈ હોય અથવા તો શાળામાં કોઈ અનનોન પર્સન જે છે એ એન્ટર ન થાય તે માટે તમામ શાળાઓને આ પ્રકારે સૂચના આપેલી છે. કોઈ એવો પદાર્થ, કોઈ એવું કેમિકલ, કોઈ એવી રીતે શાળામાં કોઈ અનનોન વ્યક્તિ પહેલાં આવ્યું ના હોય એ પ્રકારે જોઈ અને આખા બિલ્ડિંગની પહેલી ચકાસણી એવરી ડે થવી જોઈએ. અને કદાચ પરીક્ષા દરમિયાન પણ આવી કોઈ પણ પ્રકારની અફવા આવે તો અમે એ બાબતે સજ્જ છીએ. અમારું પોલીસ તંત્ર, વહીવટી તંત્ર પણ સજ્જ છે. વિદ્યાર્થીઓની સુરક્ષા એ પ્રાથમિકતા છે અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારે ક્યાંય પ્રશ્ન ન થાય તે પ્રકારનું તમામ આયોજન અમે અમારી કક્ષાએથી કરી લીધું છે. એટલે એવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં આવે. વાલીઓ કે વિદ્યાર્થીઓએ આ બાબતે કોઈએ ગભરાવાની જરૂર નથી અને દરેક બિલ્ડિંગ જે છે એ પોલીસના બંદોબસ્ત સાથે છે. એટલે એ પ્રકારની જે છે એ 24/7 સ્કૂલનું સીસીટીવી કેમેરાથી પણ જે રીતે મોનિટરિંગ થઈ રહ્યું છે એટલે એ રીતે જોતા એવું કંઈ પણ પ્રકારનું કંઈ ઇસ્યુ બને નહીં એ પ્રકારની અમારી તૈયારી છે. બસ માત્ર આપની જે છે એ અમારે એટલા માટે જરૂર છે કે સપોર્ટની, કે તમે તમારી કક્ષાએથી આવા પ્રકારે કોઈ ગભરાવાની કે બીક રાખવાની એવી કોઈ જરૂર નથી. પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાશે અને એ પ્રકારે અમારું તંત્ર જે છે એ સજ્જ છે ને એવી તમામ તૈયારીઓ કરી દીધી છે. પ્રથમ દિવસે 26 તારીખના દિવસે નગરયાત્રા જે છે ભદ્રકાળી માતાજીની નીકળવાની છે. એવા 32 બિલ્ડિંગો છે. એ 32 બિલ્ડિંગમાં પણ અમે અમારી તમામ તૈયારીઓ કરી દીધી છે. કેન્દ્ર સંચાલક અને જે નજીકની શાળાઓ કે જ્યાં સેન્ટર નથી એવી સ્કૂલના આચાર્યને ખાસ કરીને સૂચના આપી છે કે 45 મિનિટથી 1 કલાક જેટલો સમય પહેલા દિવસે અમારી ખાસ એવી સૂચના છે કે વહેલા પહોંચવું અને ખાસ ક્યાંય ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે અમે માનનીય પોલીસ કમિશનર સાથે, કલેક્ટર સાહેબ સાથે અને જો સીએમ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના હોય આ કાર્યક્રમમાં તો ત્યાં સુધી પણ સીએમઓમાં પણ અમે આ બાબતની જાણકારી આપેલી છે. એટલે એ રીતે જોવા જઈએ તો વાલીઓ અને વિદ્યાર્થીઓને સમયસર પહોંચાડવા માટે અમારી ટીમ જે છે એ સજ્જ છે. એટલે કોઈ પણ પ્રકારે ઇસ્યુ ઊભો થશે નહીં એ પ્રકારની તૈયારીઓ કરેલી છે.